આમ તો માતા પિતા બાદ બાળકના જીવનમાં શિક્ષકનો રોલ પણ ખૂબ જ મહત્વનો હોય છે. શિક્ષક બાળકને ભણતરની સાથે સાથે જીવનના અનેક પાઠ શીખવે છે, પરંતુ કેટલાક શિક્ષકો ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં આધેડ શિક્ષકે શાળામાં 13 વર્ષની બાળકી સાથે છેડતી કરી હતી. તેમજ આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગ કરી હતી. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરની એક હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની કિશોરીને શાળાના વર્ગ શિક્ષક એવા 51 વર્ષીય આધેડ સંજય પારેખે શારીરિક અડપલા કર્યા અને કોઈને જાણ કરીએ તો ફોટો તેની હોસ્ટેલમાં મોકલવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીડિત દીકરીનો આક્ષેપ છે કે આવું તેની સાથે અગાઉ પણ 2 વખત થઈ ચૂક્યું છે અને આ ઘટના સોમવારે થઈ કે જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને પણ કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરી, એટલે કે છેવટે પોલીસનો સહારો લીધો છે. આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 325 એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ. હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.